હાલો મિત્રો, તો આપણે માતાજીના દર્શન કરી લો. તો આપણે લખનભાઈની ઘરે એમ કહેવાય ને કે માતાજીના રોટા થયેલા છે, એટલે અમારે લખનભાઈ આ સાઈડ લખનભાઈ મહાદેવ આપણે જો આ લખનભાઈ છે ને એમના નાના ભાઈના ઘરના શ્રીમત છે, એટલા માટે માતાજીના રોટા થયેલા છે. તો ભાઈ આવી રીતનું હોય છે કાંક. અને આગળ તમને બતાવું છું, આ બધી છોકરીઓ છે, વહેણી કરવાની છે. વહેણી કરી અને આ બધી છોકરીઓને જમાડવાની છે, કારણ કે માતાજીની વહેણી હોય. સંજયભાઈ મહાદેવ અને અમારે સંજયભાઈ મહાદેવ કહેશે તો વિડીયોમાં બિને રીતો આગળ મહાદેવ. હેલો મિત્રો, તો જો કાંક આવી રીતે હોય છે માતાજીના ગોયણીના પગ ધોવાના. અને બસ જો આવી રીતે કાંક માતાજીની ગોયણી પગ ધોઈ અને પછી એમ કહેવાય કે માતાજીને આ બધી ગોયણીઓ છે ભાઈ, અને આ બધી ગોયણીઓને આવી રીતે હોય છે. અને પછી ગોયણીઓને પગ ધોઈ અને પછી અંદર જમવા માટે લઈ જવાની છે. તો વિડીયોમાં બિને રહેજો, આગળ બતાવીશ. મહાદેવ ને પગ રાખ ઉપર. તો અમારે જો નીશુબેનનો પગનો વિધિ કરે છે ભાભી, અને બધું આવી રીતે કાંક માતાજીની વિધિ હોય ભાઈ, તમને આગળ બતાવી છે. તો વિડીયોમાં બનાવી દઉં અને મહાદેવ. તો જો મિત્રો કાંક આવી રીતે છોકરીઓને જમાડવાની હોય છે, અને છોકરીઓ તો જમે છે. આવી રીતે છોકરીઓ જમે છે ભાઈ, અને ગોયણી જમાડે છે, બરાબર. જો તમે જોઈ શકો છો. તો વિડીયોમાં બનાવી દો આગળ મહાદેવ. તો જોઈ શકો છો મિત્રો કે આ એક છોકરીઓની બહુ જૂની રમત છે, અને આ છોકરાઓ રમે છે. તો જોઈ શકો છો તમે, આ બહુ જૂની રમત છે. જ્યારે આ કાંઈ સોશિયલ મીડિયા કે એવું કાંઈ નહોતું, ત્યારે આવી રીતે બધા રમતા હોય. અને આ અત્યારે પણ જો આ લોકો રમે છે ભાઈ, અને એન્જોય કરે છે. તો વિડીયોમાં બિને રહેજો આગળ મહાદેવ. હેલો મિત્રો, તો અમારા લખનભાઈની મોજ છે કાંક. અને જો હું ને લખનભાઈ બેઠા છીએ, મારે નહોતું છતાં લખનભાઈ મને પરાયણા બોલાવીને લેવા છે. અને લખનભાઈ જો કાંઈક મોજ કરે છે ભાઈ. તો આવી રીતે જૂની રમત છે. લખનભાઈ રમત વિશે કાંઈક કયો બે સમજો. આવી રમત તો કોઈ અત્યારે રમે નહીં, બધે સોશિયલ મીડિયામાં મોબાઈલમાં મસ્ત આવે છોકરા. અત્યારે તો આવું રેમાં રાખે. રમત રમવાની બહુ મજા આવે છે. તો આ ભાઈને આ રમત રમવાની બહુ જ મજા આવે છે ભાઈ. સુરતથી છે રમવા આવ્યા ભાઈ. તમારું ગામ શું છે? ખારી. ખારી ભાઈ, સુરત પાસે આવ્યું, ત્યાંથી મિત્ર આવ્યા છે. તો ભાઈ તમારું શું ગામ છે? અમારું ગામ સુરત. સુરત. આ ભાઈનું પણ સુરત છે, અને બંને મિત્રો મોજ કરે ભાઈ. તો વિડીયોમાં બિના રહી. હેલો મિત્રો, તો બસ જો રામરોટી લેવા માટે આવ્યો હતો, અને કાકા મળી ગયા છે આપણને. કાકા મહાદેવ. તો જો કાકા આપણને મળી ગયા છે, ને બસ આપણે આ વિડીયોને અહીંયા અંત આપી દઈએ. મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો જો આપણે વઘારેલા ભાત બનાવીએ છીએ, અને વઘારેલા ભાત જો આવી રીતે હોય ભાઈ, આપણે આજે પહેલી વાર ટ્રાય કરી છે બસ ને. તો ભાઈ આવી રીતે આપણે કાંઈક ભાત બનાવીએ છીએ, અને વિડીયોમાં જોતા રહીજો. ભાત કાંઈક આવી રીતે આપણે બનાવીએ છીએ. એક જ મિનિટ, આ મોબાઈલ બરોબર રહેતો નથી અહીંયા ટ્રેન વગરનો. અને આપણા ભાઈ અને આપણા ભાત ફાઇનલી તૈયાર થઈ ગયું ખાવા માટે. ભાત બનાવવા મૂકી દીધા છે. હવે સીટી પડે એટલી વાર છે. અને આપણે ભાઈ ભાત વઘારી નાખ્યા ઓલરેડી. હવે બને પછી ચાખીને બતાવું કેવા ભાત છે, બરાબર. તો વિડીયોમાં બને રહીજો. મહાદેવ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ. તો જોઈ શકો છો તો ભાત બની ગયા છે. મહાદેવ. ભાત બની ગયા છે ભાઈ, ને હવે ભાતની મજા લેવાની છે. ચાખીને તમને કહું કેવા ભાત બીના છે. એક નંબર પર ખરેખર ભાત બીના છે. ને શું કેવા બીને ભાત? અસલ હારા બીના છે ભાઈ. વિડીયોમાં બીના રહીજો. મહાદેવ.